અંકલેશ્વરના અંદાડા ગામના કૈલાશ ટેકરી ખાતે રહેતી પ્રિયાબેન શૈલેષ વસાવાના 17 વર્ષીય પુત્ર રોહન વસાવા તેના મિત્રો સાથે અંદાડા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બેસવા ગયા હતા. એ સમયે તેના મિત્ર નિલેશ મુકેશ વસાવાના મોબાઈલ ફોન ઉપરથી રોહનનો ફોન આવ્યો હતો અને તેનો ફોન તૂટી જતા લઈ જવાનું કહ્યું હતું. જે બાદ થોડીવારમાં તેના મિત્રો રોહનને બેહોશ હાલતમાં બાઇક પર ફળિયામાં લઈ આવ્યા હતા. તેને 108 સેવાની મદદ વડે ગડખોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેને તપાસી તબીબે મૃત જાહેર કર્યો હતો. જે બાદ પોસ્ટમોર્ટમ દરમિયાન તબીબે પ્રાથમિક અભિપ્રાયમાં રોહનને છાતીમાં ફેફસાના ભાગે ઈજાઓ થતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. રોહન વસાવાને તેના અંદાડાના મિત્ર સાહિલ ગણપત વસાવાને નિલેશ દિનેશ વસાવાએ બાઇક વોશિંગ બાબતે ઝઘડો કરી છાતી અને પેટના ભાગે માર મારી મોત નિપજાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે સાહિલ વસાવા અને નિલેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.